હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની એક નવી સિરીઝ કે જેનું નામ હતું તૈયારી જીત કી, એ આપણે શરૂ કરી દીધી છે. હવે સેક્શન સી માં ઓલરેડી ગ્રામર આપણે જોઈ લીધેલું છે. એમાં જ એક ટોપિક આજે આપણે નવો જોવાનો છે, ક્વેશ્ચન નંબર 36 to 38 ફંક્શન. હવે તમને યાદ હશે કે તમારા બોર્ડના પેપરમાં 24 માર્કનું ગ્રામર પૂછાય છે અને એ 24 માંથી 9 માર્કના તો ખાલી ફંક્શન જ છે. અને ફંક્શન એકવાર યાદ કરી લઈએ એટલે આપણા 9 માંથી 9 માર્ક પૂરેપૂરા આવે એ આપણને બિલકુલ ખ્યાલ છે. આના પહેલા સેક્શન સી માં 33, 34, 35 જે આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન છે, એક ટેબલ વાળું આપણે જોયું છે. એનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધો છે, મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ શકે એવો, એક તૈયારી જીત કીના ભાગરૂપે. તો જો એ વિડીયો તમે જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આપેલી હશે, ત્યાં જઈને વિડીયો જોઈ લેજો. આજે એના પછી ક્વેશ્ચન નંબર 36 to 38 કે જે રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન છે, એ વિડીયો વિશે વાત કરવાના છે. એ જે છે એ ટોપિક જે છે 36 to 38 કયા સેક્શનમાં? તો કે સેક્શન સી માં તમને પૂછાય છે 36, 37 અને 38. એના વિશે વાત કરવાના છે. કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે અને કઈ રીતે તમારે એના જવાબ આપવાના છે, આખો વિડીયો જોશો એટલે એક ટ્રીક, સિમ્પલ ટ્રીક જે આપણે ફોલો કરવાની છે, જેનાથી આપણા 3 માંથી 3 માર્ક આવી શકશે. એટલે વિડીયોને અંત સુધી જોશો. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો કેવા પ્રકારના રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન આપણને પૂછાય છે જોઈએ આપણે. પહેલું જ કે છે, જય કે છે હુ ઇઝ નરેન્દ્ર મોદી, અને અહીંયા આપણને જિગીસા કે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. સિમ્પલ સમજો, આપણે આની કઈ જરૂર નથી. આપણે જે જવાબ લખવાનો છે એ આના ઉપરથી લખવાનો છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે આપણે જ્યારે ફંક્શન શીખતા હતા, લેંગ્વેજ ફંક્શન શીખેલા હતા, એમાં આપણે જોયું છે કે જ્યારે પણ પર્સન આવે ત્યારે શું આવે? તો કે વાક્યના વચ્ચે હુ, હુમ, હુઝ હોવું જોઈએ, અથવા તો વ્યક્તિની કોઈ ક્વોલિટી હોવી જોઈએ. તો જોઈએ અહીંયા નરેન્દ્ર મોદી ઇઝ ધ ગ્રેટેસ્ટ લીડર. આ ગ્રેટેસ્ટ લીડર એ પર્સનમાં આવતું નથી, એ તો કમ્પેરિઝનમાં આવે છે. નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, બધાને ખબર જ છે કે નરેન્દ્ર મોદી એ પ્રાઇમ મિનિસ્ટર છે, પરંતુ એમાં અહીંયા કોઈ ફંક્શન આપેલું નથી. નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હુ અનાઉન્સ્ડ, જો ધ ન્યૂઝ ઓફ ડિમોનેટાઇઝેશન. હુ આવ્યું વાક્યની વચ્ચે, એટલે આપણો સાચો જવાબ કયો છે? તો કે સી સાચો જવાબ છે. હવે સાચો જવાબ મળી ગયો છે, તો આ જવાબ કેવો હશે? ખોટો જ હશે. આટલી સિમ્પલ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જ્યારે પણ પર્સન આવે એટલે તમારે હુ, હુમ કે હુઝ વાક્યની વચ્ચે શોધવાનું. જો એ મળી જાય તો એ સાચો જવાબ, અને ન મળે તો વ્યક્તિમાં રહેલો ગુણ શોધવાનો. અને વ્યક્તિ કેવો છે? કાઇન્ડ છે, દયાળુ છે, તો દયાળુ એનો ગુણ કહેવાય, હે ને? તો એ રીતે તમારે શોધવાનું છે. નેક્સ્ટ જોઈએ, બીજું જોઈએ આગળ. કોમલ કે છે સીમા ઇઝ ગોઈંગ ટુ અપિયર ફોર જીપીએસસી એક્ઝામિનેશન, વિશ હર વિથ વર્ડ્સ. રોમા કે છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. તો આનું પ્રોનાઉન્સિએશન છે ને ઘણા બાળકો બહુ ખોટી રીતે કરે છે. નાઇસિટીઝ નથી, નાઇસ્ટીઝ, હે ને? એને પ્લીઝેન્ટ્રીઝ પણ કહેવાય. પ્લીઝેન્ટ્રીઝ અથવા નાઇસ્ટીઝ એમાં આપણે શીખેલા છે. એમાં શું હોવું જોઈએ? તો કે શુભેચ્છા દર્શક શબ્દ હોવા જોઈએ અને સાથે એક્સક્લેમેશન માર્ક હોવું જોઈએ. તો એક્સક્લેમેશન માર્ક એટલે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન ક્યાં છે મારા ભાઈ? એકમાં જ છે. જો તો સાચો જવાબ આ જ હોઈ શકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ડુ યુ, જોઈએ કે છે ડુ યોર બેસ્ટ ડિયર છે. આ ફક્ત એક્સક્લેમેશન માર્કના આધારે આપણે જવાબ શોધી લીધો કે આનો જવાબ કયો છે? તો કે બી સાચો જવાબ છે. બીજા એક પણ જવાબ સાચા આપેલા હશે નહીં. આટલી સિમ્પલ ટ્રીક છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. હેમંત કે છે વાય આર યુ ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા. મનન કે છે એક્સપ્રેસિંગ પર્પસ. જો અગેન આની કોઈ જરૂર નહીં મળે, ફક્ત આને જો એક્સપ્રેસિંગ પર્પસ. પર્પસ એટલે આપણે મોઢે કરેલું હોવું જોઈએ. મેં તમને વિડીયોમાં કીધેલું છે, જ્યારે આપણે ફંક્શનનો વિડીયો જોતા હતા ત્યારે જ મેં તમને કીધેલું હતું કે બસ ખાલી આટલા ફંક્શન અને એના કીવર્ડ મોઢે કરી જાઓ. જો એટલા કીવર્ડ મોઢે હશે તો આનો જવાબ તમને આરામથી આવડશે. જોઈ લઈએ. આઈ એમ ગોઈંગ ધેર ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ એ પર્પસમાં આવે તો કે હા, એટલે આ સાચો જવાબ હોઈ શકે. છતાંય જોઈ લઈએ. આઈ એમ ટુ, જો ટુ એ રિઝલ્ટમાં આવે.
આઈ કેન ગો આઈધર ઓર એ ક્યાં આવે તો કે અલ્ટરનેટિવ ચોઇસમાં આવે. આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઓસ્ટ્રેલિયા ટુ અર્ન મની. જો અહીંયા ટુ અર્ન મની ટુ પણ પર્પઝમાં આવે, પરંતુ આગળનું વાક્ય આ રીતે આપણે લખતા નથી. આઈ એમ ગોઈંગ ધેર. વાય આર યુ ગોઈંગ ધેર તો કે આઈ એમ ગોઈંગ ધેર ઇન ઓર્ડર ટુ. અને ઇન ઓર્ડર ટુ પછી V1 હોવું જરૂરી છે. જો એ હોય તો ઇટ મીન્સ સાચો જવાબ કયો છે? એ ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ ટ્રીક. જો આમાં તમારે કંઈ વિચારવાની જરૂર નથી. આમાં પણ તમે, મને યાદ છે ત્યાં સુધી, આમાં પણ જે બાળકોને ફંક્શન નથી આવડતા એ બાળકો જય માતાજી જ કરે છે. જય માતાજી, ABCD આંખો બંધ કરીને જવાબ લખે છે. એવું કેમ કરવાનું જ્યારે આપણી પાસે સિમ્પલ ટ્રીક છે કે આ રીતે આપણે મોઢે કરી અને આટલી જ વસ્તુ શોધવાની છે, તો આરામથી આપણને જવાબ મળવાનો છે. આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ. શું કે છે? બોય કે છે સે સમથિંગ અબાઉટ હેમંત. તો ગર્લ કે છે કમ્પેરિંગ. જો કમ્પેરિંગ, એઝ, then, one of the, est આ બધું ક્યાં છે? તો જોઈએ. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હેમંત. કોઈ ફંક્શન જ નથી. હેમંત ઇઝ વન ઓફ ધ. જો વન ઓફ ધ અને est ઇટ મીન્સ આ જ સાચો જવાબ છે. જોઈ લઈએ બીજું. હેમંત ઇઝ માય ફ્રેન્ડ. હેમંત ઇઝ અ ગુડ બિઝનેસમેન. કોઈ ફંક્શન જ નથી. વન ઓફ ધ est ઇટ મીન્સ આ સાચો જવાબ છે ને. એકદમ ઈઝી છે ને. બસ ખાલી જોતા જાઓ. પરીક્ષામાં આમાંથી જ કોઈ પૂછાઈ જવાની સંભાવના રહેલી છે. નયન કે છે આઈ વોન્ટ ટુ મીટ મિસ્ટર મોદી. આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધ ચાન્સ. તો બેલા કે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શું? તો કે વાક્યમાં શું શોધવાનું? ઇફ શોધવાનું અથવા અનલેસ શોધવાનું. તમારા લેવલ ઉપર આટલું જ પૂછાય, ઇફ કાં તો અનલેસ. જોઈએ. ડોન્ટ વરી, યુ વિલ બી એબલ ટુ મીટ હિમ નેક્સ્ટ ટાઈમ. નથી જવાબ. મિસ્ટર મોદી વિલ કમ ધેર નેક્સ્ટ સન્ડે. નથી જવાબ. હી ઇઝ માય ફ્રેન્ડ. આઈ વિલ ગીવ યોર મેસેજ ટુ હિમ. નથી જવાબ. ઇફ યુ અટેન્ડ ધ પાર્ટી યુ વિલ મીટ હિમ. જો ઇફ આપી દીધું અને ઇફ આપેલું છે, કન્ડિશન છે, ઇફ છે, ઇટ મીન્સ સાચો જવાબ કયો છે? ડી એ આપણો સાચો જવાબ છે. આટલી ઈઝી ટ્રીક છે. આ ટ્રીકને ફોલો કરતા જાઓ અને જવાબ આપતા જાઓ. ઇટ મીન્સ તમને ખ્યાલ આવી જશે. માયા કે છે વુડ યુ ટેક ટી. મીરા કે છે એક્સપ્રેસિંગ ચોઇસ. હવે ચોઇસમાં શું આવે? તો કે ચોઇસમાં આવે વુડ રાધર. યસ, બસ આ જ. વુડ રાધર ધેન. વુડ રાધર ધેન ક્યાં છે? તો ચેક કરી લઈએ. આઈ લવ ટી એન્ડ કોફી નહીં. આઈ વુડ રાધર. જો છે વુડ રાધર ધેન ઇટ મીન્સ આ સાચો જવાબ. કોફી ઇઝ ધ મોસ્ટ. હમણાં જોયું ધ મોસ્ટ. ધ est તો કમ્પેરિંગમાં આવે. આ પણ નથી. ઇટ મીન્સ સાચો જવાબ કયો છે? બી ઇઝ ધ રાઈટ આન્સર. મારી સાથે સાથે સોલ્વ કરતા જજો જેથી કરીને તમને પણ ખ્યાલ આવતો જાય. પેશન્ટ કે છે આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. ડોક્ટર કે છે ઓફરિંગ એડવાઇસ. એડવાઇસ તો શુડ, ought to અને હેડ બેટર. શું આવે? શુડ, ought to અને હેડ બેટર. આ ત્રણમાંથી કોઈ એક હોવું જોઈએ. જોઈએ. વાય ડુ યુ ઈટ જંક ફૂડ? નહીં. ઇફ યુ ડુ નોટ રેસ્ટ. ઇફ તો કન્ડિશનમાં આવે એટલે આ પણ નહીં. ટેક ઇટ ઇઝી કોઈ ફંક્શન નહીં. જો યુ હેડ બેટર છે, યુ હેડ બેટર ટેક, એના પછી V1 આવી ગયું. સાચો જવાબ મળી ગયો આપણને ડી. કરવાનું શું હતું? ફક્ત યાદ રાખવાનું હતું ને. એડવાઇસમાં શું આવે? તો કે શુડ આવે, ought to આવે ને હેડ બેટર આવે. એના પછી શું આવે? તો કે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે V1. અહીંયા મળી ગયું હેડ બેટર પ્લસ V1. છે જવાબ શોધવામાં બિલકુલ તકલીફ થાય છે? બિલકુલ તકલીફ ન થાય. વન્સ જસ્ટ તમારે ફક્ત ને ફક્ત કીવર્ડ યાદ રાખવાના છે. ચાલો જલ્દીથી આપણે આગળ વધીએ. મનન કે છે વેર ઇઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોકેટેડ. તો જાનકી જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આઈ થિંક સૌથી ઈઝી કોઈ ફંક્શન હશે ને તો આ છે, લોકેશન. ખાલી જગ્યા બતાવો ક્યાં છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ. વન ઓફ ધ મોસ્ટ ની ક્યાં જરૂર છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ બેટર ધેન. જો બંને કમ્પેરિઝન જ છે. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ. કંઈ નહીં. ઇટ ઇઝ લોકેટેડ નિયર ધ રેલવે સ્ટેશન. નિયર આવી ગયું અને રેલવે સ્ટેશન જગ્યા આવી ગઈ એટલે લોકેશન સાચું. ક્લિયર? ચાલો આગળ. નેક્સ્ટ. કપિલ કે છે શું કે છે કપિલ? સી ઇઝ નોટ સીન એનીવેર. હાઉ લોંગ હેઝ સી બીન પ્લેઇંગ? એટલે માનસી જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ થી. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમજો. ટાઈમ છે ને બે રીતે પૂછાય. એક પોઈન્ટ ઓફ ટાઈમ ગણી શકાય અને એક ડ્યુરેશન ઓફ ટાઈમ ગણી શકાય. એક પોઈન્ટ ઓફ ટાઈમ, એક ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે અહીંયા કઈ રીતે પૂછાયેલું છે આપણે જોઈ લઈએ. whom do you talk about? કંઈ નથી. she has been playing since morning. જો since morning, આ since એ પોઈન્ટ ઓફ ટાઈમ માં આવે છે. એમાં પોઈન્ટ ઓફ ટાઈમ. ક્લિયર?
સી પ્લેઝ બેટર ધેન, આ તો કમ્પેરિઝન છે. સી પ્લેડ ધ હોલ ડે આ પણ નથી, એટલે સાચો જવાબ ક્યાં મળી ગયો? બી. એટલે ટાઈમ આવે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે એટલે તમારે ફોર અને સિન્સ શોધવાનું. ફોર અને સિન્સ, અથવા તો કોઈ પર્ટિક્યુલર સમય આપેલો જ હોય તમને. ફોર એ તમને ડ્યુરેશન ઓફ ટાઈમમાં જોવા મળે, સિન્સ એ તમને પોઈન્ટ ઓફ ટાઈમમાં જોવા મળે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ અમિત કે છે I wish know about Mr. Patel and his wife. રાજ કે છે describing person. જો person again આવ્યું person ફરીવાર, તો who is Mr. Patel? નથી. Mr. Patel is not only kind but also sincere. મેં તમને હમણાં કીધું kind અને sincere એમનો ગુણ બતાવે છે. ચાલો વાંધો નહીં, તો જોઈ લઈએ અહીંયા. Mr. Patel is a teacher whose wife is working in a government office. Both Mr. Patel and his wife are good humans. જો અહીંયા સ્પેલિંગ ખોટો છે, both આ જવાબ નથી. Mr. Patel is a teacher whose wife, કે જેમના આવ્યું who whom whose છે અહીંયા. Mr. Patel is a teacher, teacher સજીવ છે એટલા માટે who whom whose વાક્યની વચ્ચે છે. Whose wife is working in a government office. તો જો બંનેની વાત થઈ છે ને, Mr. Patel અને his wife બંનેની વાત થઈ છે. અહીંયા ફક્ત વાત કરે છે જો આ કાઇન્ડ અને સિન્સિયર છે ખરું, પરંતુ આઈ વિશ ટુ નો અબાઉટ મિસ્ટર પટેલ એન્ડ હિઝ વાઇફ, બંને વિશે જાણવું છે. તો મિસ્ટર પટેલ કોણ છે? ટીચર છે કે જેમના વાઇફ એ ગવર્મેન્ટ ઓફિસમાં છે. બંનેની વાત આ એકમાં જ થઈ છે, એટલે સાચો જવાબ કયો આવે? સી જવાબ આવે. નેક્સ્ટ બ્રિજેશ કે છે મેકિંગ ઇન્ક્વાયરી. મેકિંગ ઇન્ક્વાયરીમાં શું જોવાનું? તો કે મેકિંગ ઇન્ક્વાયરીમાં આગળ WH ક્વેશ્ચન હોય અને પાછળ ક્વેશ્ચન માર્ક આવે. પરેશ રાવલ જેટલા કેટલા હોય ને, બસ ખાલી પ્રશ્ન જ પૂછ કરવાનું. બસ ટીવી લાવ્યા, કેટલાનું લાવ્યા, ક્યાંથી લાવ્યા, કોને અપાવ્યું, કેટલાનું લાવ્યા, કઈ દુકાનમાંથી લાવ્યા, આ બધું આવે હે ને. તો WH ક્વેશ્ચન થી વાક્યની શરૂઆત થાય અને ક્વેશ્ચન માર્ક આપેલું હોય તો મેકિંગ ઇન્ક્વાયરી. જનક કે છે આઈ લીવ ઇન સરસ્વતી સોસાયટી. હવે તો આઈ લીવ ઇન સરસ્વતી સોસાયટી, તો ક્યાં છે સરસ્વતી સોસાયટી, ક્યાં છે એવું પૂછવું પડશે ને. હાઉ ડુ યુ ડુ, હાઉ છે ક્વેશ્ચન માર્ક છે પણ આનો કોઈ મીનિંગ નથી. વોટ ડુ યુ ડુ, આનો પણ મીનિંગ નથી. વેર ડુ યુ લીવ, જો ક્યાં, સરસ્વતી સોસાયટી એક જગ્યા કહેવાય. શું કહેવાય? જગ્યા અથવા તો સ્થળ કહેવાય. સ્થળ અથવા શું કહેવાય? જગ્યા. અને સ્થળ અને જગ્યા પૂછવા માટે વેર નો ઉપયોગ થાય. વેર ડુ યુ લીવ એટલે જવાબ મળી ગયો. તો હાઉ આર યુ, તો આઈ એમ ફાઇન જવાબ આપવો જોઈએ ને, હે ને. ચાલો આગળ. નેક્સ્ટ મોના કે છે એક્સપ્લેન મી ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટેસ્ટી ટી. તો ઓબ્વિયસ છે અહીંયા પ્રોસેસ જ આપેલું હશે, અને પ્રોસેસ આવે તો વાક્યમાં વચ્ચે ખાલી એક એન્ડ જોઈ લેજો, કારણ કે કોઈ ક્રિયા બતાવવાની છે કે તમારે ટી કઈ રીતે બનાવવાની છે, ચા કઈ રીતે બનાવવાની છે. તો ચા બનાવવાની પ્રોસેસ અહીંયા આપેલી હશે. અહીંયા કે છે ટી ઇઝ બેટર ધેન, આ તો કમ્પેરિંગ થયું. ટી ઇઝ ટુ, આ તો રિઝલ્ટ થયું. ટેક અ બાઉલ, pour some water, add some tea and sugar and boil for a while. જો આ પ્રોસેસ કહેવાય, ચા બનાવવાની રીત કહેવાય. એક બાઉલ લો, pour some water એમાં થોડું પાણી રેડો, add some tea એમાં થોડી ચા રેડો નહીં, ચા નાખો, હા, and sugar સાથે સાથે ખાંડ નાખો. આ બધું જ છે. જો આઈ લવ બોથ ટી એન્ડ કોફી, આ સિન્થેસાઇઝિંગ કહેવાય. આમાં તમારે નહીં પડવાનું, આટલું ઇનફ છે, સિમ્પલ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. જય કહે છે the black clouds are there in the sky, is there any possibility of raining? showing possibility. possibility માં શું આવે? તો કે કાં તો મે આવશે કાં તો માઇટ આવશે. મે અથવા માઇટ આપેલું હોય એ જવાબ. જો will નહીં, can નહીં, may મળી ગયું. it may rain heavily. પોસિબિલિટી છે ને, વાદળ દેખાય છે તો પોસિબિલિટી છે, બરાબર ને. એટલે સિમ્પલ. આનો પણ જવાબ નથી આ, બટ એ તો કોન્ટ્રાસ્ટમાં આવે. તો સિમ્પલ જવાબ મે એટલે પોસિબિલિટી. યાદ રાખી લેજો, મે એટલે પોસિબિલિટી. આગળ રોમા કે છે મેકિંગ રિક્વેસ્ટ. આઈ હેવ ઓનલી વન પેન. મેકિંગ રિક્વેસ્ટ આવે એટલે વાક્યમાં પ્લીઝ આવે અને કાઇન્ડલી જેવા શબ્દ આવે. પ્લીઝ છે. which pen do you use in exam? give me your pen. otherwise તો રિઝલ્ટમાં આવે. why don't you give me your pen? જો please give me a pen if you have an extra one છે. પ્લીઝ આવી ગયું તો ડી જવાબ.
કોણ કે અઘરું છે? લાગે તમને અઘરું? એક પણ અત્યાર સુધીના આપણે ફંક્શન જોયા એમાં જો તમે ફંક્શન મોડે કરેલા હોય તો એક પણ ફંક્શન અઘરું નથી. અને આપણે એ જ પ્રોસેસ સમજાવીએ છીએ કે કઈ રીતે આરામથી તમે જવાબ આપી શકો. ક્લિયર? આગળ જોઈએ. ચાલો, સોહમ કે છે વોટ ડુ યુ સે અબાઉટ રોહન્સ ઓનેસ્ટી? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં ધો છે. અરે વાહ, વાક્યની શરૂઆતમાં જ ધો છે. અને વાક્યની શરૂઆતમાં ધો આવે, ઓલ્ધો આવે, ઇવન ધો આવે, ઇવન ઇફ આવે, બટ આવે, વાક્યની વચ્ચે બટ આવે. હમણાં જોયું ને પેલું બટ વાળું, બટ, યટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, આ બધું શું બતાવે? કોન્ટ્રાસ્ટ બતાવે. જો અહીંયા નહીં હોય, વન ઓફ ધ કમ્પેરિઝન કહેવાય, ER ધેન કમ્પેરિઝન કહેવાય, રોહન વોઝ અ ક્લેવર બોય, કોઈ ફંક્શન જ નથી. એટલે સાચો જવાબ કયો છે? ધો. આરામથી જવાબ મળી ગયો. બીજું કંઈ જોવાની જરૂર નહીં મળે, ફક્ત અને ફક્ત કીવર્ડ એટલા મહત્વના છે. કીવર્ડ. રામ કે છે વોટ ડુ યુ સે અબાઉટ હર ફેલિયર? શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ, અગેન કોન્ટ્રાસ્ટ. જો સી કાન્ટ પાસ બીકોઝ, બીકોઝ એટલે તો રીઝન, બીકોઝ એટલે રીઝન થાય. જો ઇન સ્પાઇટ ઓફ, હમણાં જો બોલ્યો તો એમાં ઇન સ્પાઇટ ઓફ એક વર્ડ હતો, હે ને? એટલે સાચો જવાબ ઇન સ્પાઇટ ઓફ. સી ઇઝ ધ ક્લેવરેસ્ટ, EST એટલે તો કમ્પેરિંગ. સી ફેલ્ડ ઇન એક્ઝામ બીકોઝ, બીકોઝ એટલે તો રીઝન, હે ને? તો ઇન સ્પાઇટ ઓફ એક જ જવાબ છે. એટલે સાચો જવાબ કયો છે આપણો? બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, દીપ કે છે હાઉ ટુ મેક અ પેપર પ્લેન? ડુ યુ હેવ એની આઈડિયા? મોના કે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ભાઈ પ્રોસેસ બતાવો. જો આ રહી, ફોલ્ડ ધ પ્લેન પેપર પ્રોપરલી એન્ડ. હમણાં કીધું તું મેં એન્ડ આવે પ્રોસેસમાં, આવી ગયું એન્ડ. ઇટ મીન્સ સાચો જવાબ છે બી. તો હવે બીજું કંઈ જોવાની જરૂર નહીં મળે, આ જ સાચો જવાબ હશે, હે ને? નેક્સ્ટ, ટીચર કે છે વાય વર યુ એબસેન્ટ યસ્ટરડે? રીઝન આપો. રીઝનમાં હમણાં જ કીધું બીકોઝ હતું. માય મોમ આસ્ક મી ટુ બી એટ હોમ, ખોટું છે. આઈ ડીડ નોટ રાઇટ હોમવર્ક, ખોટું છે. આઈ વોઝ એબસેન્ટ ડ્યુ ટુ. જો અહીંયા છે ડ્યુ ટુ. ડ્યુ ટુ ની જગ્યા ઉપર બીકોઝ પણ આવી શકે, બીકોઝ ઓફ પણ આવી શકે. બીકોઝ ઓફ, ખાલી બી ઓફ નહીં, બીકોઝ ઓફ આવી શકે, ઓઈંગ ટુ આવી શકે, ઓન અકાઉન્ટ ઓફ આવી શકે. આ બધા શબ્દ છે જે તમારે યાદ રાખવાના છે કે જે શબ્દ થકી તમને જવાબ મળી રહે. તો યસ્ટરડે વોઝ અ હોલિડે, કોને કીધું ભાઈ યસ્ટરડે વોઝ અ હોલિડે? જવાબમાં રીઝનમાં આવું તમે પૂછી શકો નહીં. આગળ, હિરવા કે છે વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી? સર્વ કે છે સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ સ્પેસિફાઈ કરો, ક્યાં છે કોઈ ટાઈમ? વેન શુડ વી સેલિબ્રેટ ઇટ? નહીં. યસ થેન્ક યુ, નહીં. વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. જો ઇવનિંગ એ સમય કહેવાય, હે ને? તો સાચો જવાબ ઇન ધ ઇવનિંગ. એટ હોમ એટલે તો લોકેશન થયું. આપણે તો ટાઈમ જોઈએ છે, તો સ્પેસિફાઈંગ ટાઈમ કયો છે? ઇવનિંગ ઇઝ ધ સ્પેસિફાઈંગ ટાઈમ. નેક્સ્ટ, ચાલો, હીર કે છે એક્સચેન્જિંગ પ્લીઝેન્ટ્રીઝ. જો વાક્યની શરૂઆતમાં જ પહેલું જ ફંક્શન હતું અને એ જ પહેલા ફંક્શનમાં મેં તમને કીધું હતું કે તમારે શેનો ઉપયોગ કરવાનો આવશે? નાઇસ્ટીઝ અથવા તો પ્લીઝેન્ટ્રીઝ. તો આ પ્લીઝેન્ટ્રીઝ છે તો તમે શોધો ઉદ્ગાર ચિહ્ન ક્યાંય છે આપેલું હોય તો એ. અધરવાઇઝ તમારે શેનો ઉપયોગ કરવાનો હતો? કે શુભેચ્છા દર્શક શબ્દ. કેવા શબ્દ? શુભેચ્છા દર્શાવતા શબ્દ. યસ. વોટ કેન આઈ ડુ ફોર યુ? તો જો અહીંયા છે એક્સક્યુઝ મી પ્લીઝ. પૂછતા હોઈએ ને એક્સક્યુઝ મી. ચાલો, આ રહ્યો જવાબ. એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી? યસ. વોટ કેન આઈ ડુ ફોર યુ? જવાબ મળી ગયો આપણને સી. નેક્સ્ટ જોઈએ આગળ. ચારમી કે છે વેર આર યુ સિટિંગ? યસ કે છે સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન જગ્યા ક્યાં છે? એક આઈ ડોન્ટ નો ધ પ્લેસ, લોંગ વિયર્ડ મી ટુ સીટ હિયર. જોઈએ પાર્ડન પ્લીઝ, ફરીવાર કેવું? ક્યાં ફરીવાર? સ્પેસિફાઈંગ લોકેશન છે. આઈ ડોન્ટ નો ધ પ્લેસ. જો પ્લેસ ને લોકેશન એક જ કહેવાય. આઈ એમ સિટિંગ નિયર, આવી ગયું નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ. નિયર આવે એટલે શું આવે? લોકેશન આવે. માય ટીચર ટોલ્ડ મી ટુ સીટ હિયર, પણ ક્યાં? નથી જવાબ. સાચો જવાબ કયો છે? તો કે સી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ, ખુશ કે છે
મેકિંગ રિક્વેસ્ટ, જીત કે છે શ્યોર બટ રાઇડ ઇટ કેરફુલી. રિક્વેસ્ટ, રાઇડ ઇટ કેરફુલી. રાઇડ એટલે શું? ઘોડે સવારી કરતા હોય ને, હોર્સ રાઇડિંગ, બાઇક રાઇડિંગ, એ રાઇડ છે. ઇઝ ધીસ યોર ન્યુ મોટર બાઇક? શ્યોર, જવાબ આવો તો ન પૂછાય, રિક્વેસ્ટ છે. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ? શ્યોર બટ રાઇડ ઇટ કેરફુલી, આ પણ નથી. આઈ લવ ઇટ, આ પણ નથી. વુડ યુ પ્લીઝ અલાઉ મી ટુ રાઇડ યોર ન્યુ બાઇસિકલ, ન્યુ મોટર બાઇક? તો જવાબ મળી યસ, શ્યોર બટ રાઇડ ઇટ કેરફુલી, છે ને. તો આવો પ્રશ્ન પૂછ્યો વુડ અને ક્વેશ્ચન માર્ક, એટલા માટે આ છે મેકિંગ રિક્વેસ્ટ. અને અગેન મેકિંગ રિક્વેસ્ટમાં શું શોધવાનું? પ્લીઝ શોધો એટલે તમને જવાબ મળી જાય. નેક્સ્ટ જોઈએ, તોરલ કે છે વોટ ડુ યુ નો અબાઉટ સાપુતારા? મેહુલ કે છે સ્પેસિફાઈંગ લોકેશન. It is a famous hill station in Dang district. What is the atmosphere in monsoon like? I live in Saputara. Do you visit it? જો ક્યાં? તો કે in Dang district. મળી ગયું લોકેશન, in Dang district એ લોકેશન કહેવાય. નેક્સ્ટ, ચાલ મોક્ષા કે છે, શું કે છે? what are your plans? what are your આવશે? What are your plans for the vacation? રોમા કે છે ઓહ, describing action. I am so happy. નહીં. I will come back in June. નહીં. I usually visit my grandparents in ભાવનગર. I am going to home tomorrow. અહીંયા કે છે what are your plans for the vacation? તો અહીંયા જો describing action, action કઈ? તો કે I usually visit my grandparents in ભાવનગર. હું નોર્મલી ભાવનગરમાં મારા ગ્રાન્ડ ને મળવા જઉં છું, એ એક્શન દર્શાવે છે. ઇટ મીન્સ સાચો જવાબ છે સી. નેક્સ્ટ, મૈત્રી કે છે આઈ હેવ કમ ટુ મીટ હેનિક, ખાલી જગ્યા. પૂજા કે છે આઈ ડોન્ટ નો. ઇન્ક્વાયરી એઝ નેચર, માર્ચ 2024 માં પૂછાયેલું છે. માર્ચ 2024, જો માર્ચ 2024 માં પૂછાયેલું ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર. આઈ હેવ કમ ટુ મીટ હેનિક, આઈ કેન નોટ ફાઇન્ડ હિમ. ક્યાં છે? ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું? કે WH ક્વેશ્ચન હોવો જોઈએ અને પાછળ ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ. તો પાછળ ક્વેશ્ચન માર્ક એકમાં જ છે. લો, વેર ઇઝ હી? આઈ ડોન્ટ નો. ક્લિયર? તો આ જવાબ છે આપણો. આટલું સિમ્પલ યાદ રાખો. જો પરીક્ષામાં તમે 2024 માં પરીક્ષા આપી હોત ને આટલું તમને ખ્યાલ હોત તો તમારો માર્ક મળી ગયો હોત. એ જ રીતે અહીંયા પણ જોઈએ, વિપાશા કે છે, આ પણ માર્ચ 2024 નું છે. વોટ ટાઈપ ઓફ અ મેન ઇઝ યોર હસબન્ડ? મમ્મી. મેઘાબેન કે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો ડોન્ટ યુ નો યોર ઓન પાપા, પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન તો છે નહીં. વોટ ઇઝ રોંગ વિથ યુ બેટા? આ પણ નથી. ડીડ યુ બોથ ક્વોરલ અગેન? આ પણ નથી. તો હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. જો એમનામાં રહેલો ગુણ બતાવેલો છે, હુમ નથી, હુઝ નથી, પરંતુ વ્યક્તિમાં રહેલો ગુણ બતાવેલો છે કે ચાર્મિંગ જેન્ટલમેન. એ છે ચાર્મિંગ, એ ગુણ છે, એટલા માટે સાચો જવાબ ડી આવે. નેક્સ્ટ, મંત્ર કે છે આઈ હેવ ટોપ્ડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ્સ મોમ. ધરતીબેન કે છે એક્સપ્રેસિંગ નાઇસ્ટીઝ. 2024 માં પૂછાયેલું છે નાઇસ્ટીઝ. આ તો ક્વેશ્ચન માર્ક છે, આની આવે. હા, જો અહીંયા છે ઉદ્ગાર ચિહ્ન. ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન છે. આ કોઈ નહીં. આ અલાસ છે, પણ અલાસ એ ક્યારે વપરાય? તો કે અલાસ એ દુઃખ જાહેર કરવું હોય ને ત્યારે આપણે વાપરી શકીએ. અહીંયા તો ટોપ કરેલું છે, એન્યુઅલ એક્ઝામમાં ફર્સ્ટ નંબર આવેલો છે, તો આમાં દુઃખ છે ભાઈ? કોઈ જગ્યાએ દુઃખ થાય? પહેલો નંબર કોઈનો આવે ને કોઈ દુઃખી થાય? કોઈ ન થાય. ખુશીની વાત છે, એટલા માટે કોંગ્રેચ્યુલેશન કહેવાય, અલાસ કહેવાય નહીં. અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન છે, અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન છે, પણ યાદ રાખવાનું આ ઉદ્ગાર ચિહ્ન અલાસની આગળ છે. અલાસ એ દુઃખ દર્શાવવા માટે વપરાતું હોય, એટલા માટે સાચો જવાબ છે આપણો બી, એ સાચો જવાબ હતો. બરોબર? તો ચાલો, આટલા ફંક્શન કે જે મોસ્ટ આઈએમપી જેવા પરીક્ષામાં તમને પૂછાવાની સંભાવના છે 36, 37, 38 માં. તો આઈ હોપ સો કે તમે આ જોઈને તમને ગેરંટી એટલી ખબર પડી ગઈ હશે કે આપણે પરીક્ષામાં કઈ રીતે જવાબ લખવાનો છે. એટલે બેસ્ટ ઓફ લક. તમે પરીક્ષામાં સારા ગુણ લઈને આવો. આવી જ રીતે વિડીયો જોતા રહો, અને વિડીયોના માધ્યમથી તમને કંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરી દેજો, અને ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સરસ મજાનો અવસર છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને 9, 10, 11, 12 આપણે 4 ધોરણના
દરેકે દરેક પ્રકારના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ, તો તમારી મદદ થઈ રહે, તમારા બીજા જે મિત્રો છે એમની મદદ થઈ રહે ભણવામાં. બરોબર છે? તો ચાલો ફરી એકવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.